આણંદ જિલ્લામાં જળપ્રલય। આણંદ શહેર સહિત જિલ્લાના બોરસદ, ખંભાત, તારાપુર, સોજિત્રા, પેટલાદ, ઉમરેઠ અને આંકલાવ તાલુકામાં વરસ્યો ધોધમાર વરસાદ। બપોરના 4 વાગ્યા સુધીમાં બોરસદમાં 10 ઇંચથી વધુ વરસાદ વરસ્યો તો આણંદ શહેરમાં 9 ઇંચ વરસાદ વરસ્યો। ખંભાત અને તારાપુર તાલુકામાં 8 ઇંચ વરસાદ વરસ્યો। સોજિત્રામાં 7 અને પેટલાદમાં 6 ઇંચ વરસાદ વરસ્યો। આણંદ શહેરના માર્ગો જાણે નદીમાં ફેરવાયા તો સોસાયટીઓ થઈ જળબંબાકાર। આ દ્રશ્યો છે આણંદની નયા વતન સોસાયટીના। અહીં વરસાદી પાણી ઘરોમાં ઘૂસી જતા ઘરવખરીને નુકસાન થયું। ડોલ અને વાસણોના સહારે રહીશો ઘરમાંથી પાણીને ઉલેચવા મજબૂર થયા। આણંદ શહેરનું લોટેશ્વર મહાદેવ તળાવ ઓવરફ્લો થતાં રસ્તા પર તળાવના પાણી ફરી વળ્યા। તળાવ પાસેનો રસ્તો પાણીમાં ગરકાવ થતાં વાહન ચાલકોને હાલાકી પડી। આણંદ શહેર પાસેના એકતાનગરમાં કાંસ તૂટતા તળાવમાં પાણી ઘૂસ્યા। તળાવ ઓવરફ્લો થવાની ભીતિથી ગ્રામજનોની ચિંતા વધી। ડાકોર, ઉમરેઠ, આણંદ, કરમસદ સહિતના શહેરોનું પાણી આકાશમાં થઈ ખંભાતના અખાતમાં મળે છે। અનરાધાર વરસાદથી બોરસદના નાપા ગામ પાસેનો દાંડી માર્ગ ધોવાયો। ગામના પાણીના નિકાલ માટેના નાળામાં મોટું ગાબડું પડ્યું, જેને લઈ દાંડી માર્ગ ધોવાયો। પેટલાદમાં વિશાળકાય વૃક્ષ ધરાશાયી થતા 3 લોકો દબાયા। તુરંત તેમને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા। ભારે વરસાદને લઈ આણંદ જિલ્લા કલેક્ટરે કંટ્રોલ રૂમમાં કામગીરીની સમીક્ષા કરી।